નમસ્કાર. ગુજરાતમાં તો લવ મેરેજીસ ચર્ચામાં છે, ઇન્ટરકાસ્ટ મેરેજીસ ચર્ચામાં છે, પણ અમે જે વિષય પર ચર્ચા કરવા માંગીએ છીએ એ વિષય લગ્ન સાથે સીધી રીતે જોડાયેલો હોવા છતાં એને જાતિ કે ધર્મ સાથે મોટા ભાગે કોઈ સંબંધ નથી. સોના ચાંદીના ભાવ વિશે વાત કરવી છે. એટલી રોકેટ સ્પીડે એ વધ્યા છે અને 2025ના અંત સુધીમાં દરેક માણસ એવો અફસોસ કરી રહ્યો છે કે ડિસેમ્બર 2024માં જે ભાવે સોનું ચાંદી હતું, જો લઈ લીધું હોત તો કદાચ સ્થિતિ બહુ અલગ હોત. પણ દરેક વખતે સર એવું થતું હોય છે કે એ વખતે જે ભાવ હોય એટલા લેવાના પૈસા હોતા નથી. એ તો આજે પણ નહીં હોય દેવાંશી. એટલા માટે કે તમે જુઓ કે સોનાએ 78% વળતર આપ્યું છે અને ચાંદીએ તો ગજબ 144% વળતર આપ્યું. એટલે જે લોકોએ એ જમાનામાં 74,000 કે 78,000માં ડિસેમ્બર 22, 2024ની વાત કરો અને ડિસેમ્બર 22, 2025ની વાત કરો તો 78% રાઈઝ એટલે તમે કોઈ કલ્પના ના શકો. એટલે સોનું અને ચાંદી બંને, પણ એમાં ચાંદીએ 144% જેટલું આપ્યું. એટલે જે લોકોએ 80,000માં ચાંદી ખરીદી હતી એમને આજે 2 લાખ રૂપિયાની ચાંદી એટલે ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. એટલે ચાંદીએ જબરજસ્ત વળતર આપ્યું છે, રિટર્ન આપ્યું છે. એની સામે તમે જુઓ તો શેર બજારમાં એકંદરે તમને 10%થી વધારે એવરેજ જે લોકો સારા ઇન્વેસ્ટર છે ને બહુ શોધીને પીક કરે છે એ લોકોને પણ 10-12%થી વધારે સારું મળ્યું નથી. અને એ જ વસ્તુ બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ થઈ છે. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો એટલા છે જ નહીં કે તમને ફિક્સ ડિપોઝિટમાં મળે. એટલે આ વર્ષ જે છે એ શેર બજારમાં રોકાણકારો માટે ખરાબ નીવડ્યું છે. પણ જે લોકોએ મેટલ ખાસ કરીને સોનું અને ચાંદીમાં ઇન્વેસ્ટ કર્યું છે એ લોકોને તો ખરેખર ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. એટલે આ વર્ષના અંતે એટલું શીખવા મળ્યું કે એસેટ એલોકેશન તમારે બહુ સરસ રીતે કરવું જોઈએ કે બધા જ પૈસા કોઈ એક જગ્યાએ નાખી દો. એ તો આપણે ત્યાં બહુ જૂની કહેવત છે કે યુ શુડ નોટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. એટલે બાસ્કેટ બનાવવાની જે વાત છે એમાં સોનું પણ હોવું જોઈએ, ચાંદી પણ હોવી જોઈએ અને સાથોસાથ તમારી એક ફિક્સ ડિપોઝિટ પણ હોવી જોઈએ અને બીજું તમે શેર બજારમાં જે કંઈ ઇન્વેસ્ટ કરતા હો તે. એટલે ઇટ શુડ બી એ મિક્સ બાસ્કેટ. પણ મારે હવે સર એ સમજવું છે કે જેમ મેં એને લગ્ન સાથે શરૂઆતમાં એટલે જોડ્યું કેમ કે આપણે ત્યાં સોનું એનું સામાજિક મહત્વ અને સાંસ્કૃતિક મહત્વ બહુ રહેલું છે. હવે અત્યારે જે સોનું કે ચાંદીના ભાવ વધી રહ્યા છે કોઈ એ કારણથી નથી વધી રહ્યા કે ભાઈ લગ્નની સિઝન હતી લોકો અચાનક કરોડપતિ થઈ ગયા અને એમણે બહુ જ સોનું ચાંદી ખરીદી લીધું અને ગ્લોબલ ઇમ્પેક્ટ બહુ જ મોટી આપણા પર પડી રહી છે. શું કારણો છે? સોના અને ચાંદીનું જે કંઈ કારણ છે જેના ભાવો એકાએક વધ્યા છે એનું સૌથી મોટું કારણ તો ગ્લોબલ કારણ છે. નંબર 1 તમે જુઓ કે જ્યારથી ડોલરનું ડી-ડોલરાઇઝેશન કરવાની વાત આવી છે કે ભાઈ ડોલરની જે હેજીમોની અથવા તો મોનોપોલી અથવા તો દાદાગીરી અથવા તો ઇજારાશાહી ઘટાડવા માટે જે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને 44 બીજા દેશો એમાં જોડાવાની વાત ચાલી રહી છે. સાઉદી અરેબિયાને પણ ઓનબોર્ડ લેવાની વાત ચાલી રહી છે. એને કારણે અમેરિકાને એવું લાગે છે કે ડોલરનું ડી-ડોલરાઇઝેશન જો થાય તો એનાથી ગ્લોબલ ઇકોનોમીમાં ખરેખર આમ જોવા જઈએ તો ધરતીકંપ આવી જાય. અને ચીન જે છે એમાં કોઈ પારદર્શકતા નથી પણ જે ગ્લોબલ માર્કેટમાંથી ટ્રેન્ડ મળે છે એ ચીન જે છે મેક્સિમમ ગોલ્ડ અત્યારે ખરીદી રહ્યું છે, સિલ્વર ખરીદી રહ્યું છે. અને અત્યારે સેન્ટ્રલ બેંક જે છે આખી દુનિયાની બધી જ જેટલી પણ સેન્ટ્રલ બેંક છે, પછી એ લંડનની સેન્ટ્રલ બેંક હોય કે યુરોપની હોય કે ઇવન અમેરિકાની, એ બધા જ જે છે એ ગોલ્ડ ખરીદી રહ્યા છે. એને કારણે ગોલ્ડ જે છે એમાં ડિમાન્ડ વધારે છે અને પ્રોડક્શન ઓછું છે. પછી એ સ્વિટ્ઝરલેન્ડની રિફાઇનરી હોય કે યુરોપની રિફાઇનરી હોય કે ઇવન આફ્રિકાની જે બધી માઇન્સ છે એમાં ગોલ્ડ પ્રોડક્શન કેપેસિટી જે છે એની કરતાં વધારે ડિમાન્ડ છે. એટલે ડિમાન્ડ અને સપ્લાય ગેપ છે એના કારણે પણ એક છે. બીજું રીઝન જે છે હેજિંગ. હેજિંગ જે છે દુનિયાના મોટે ભાગના દેશો જે છે એ અને જે મલ્ટીનેશનલ કંપનીઝ છે, ફાઇનાન્શિયલ કંપનીઝ છે, એ લોકો બધા હેજિંગ જે કરે છે એ ગોલ્ડ અને સિલ્વરમાં સૌથી વધારે કરી રહ્યા છે. એનું કારણ એ છે કે ગ્લોબલ જે જીઓ પોલિટિકલ સ્થિતિ છે, દાખલા તરીકે અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જે વોરની સ્થિતિ છે, ચીન અને અમેરિકા વચ્ચે આ તાઇવાનને મુદ્દે જે તંગદિલી ચાલી રહી છે, ભારત અને પાકિસ્તાનની માફક દુનિયાના 44 દેશોમાં અત્યારે નાની મોટી જેને કહી શકાય ને સંઘર્ષ કે ઘર્ષણ કે વોર લાઇક સિચ્યુએશન છે. એટલે એ સિચ્યુએશનને કારણે પણ તમે જુઓ તો લોકોને સેફ જેને બેટ કહેવાય અથવા તો જે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી એ તમને સેફટી જે છે એ ગોલ્ડ અને સિલ્વર આપે છે. અને ગોલ્ડ કરતાં પણ સિલ્વર જે છે એમાં વધારે તેજી આવશે અથવા તો તેજી કન્ટિન્યુઅસ રહેશે. ગોલ્ડ અને સિલ્વરમાં આજની તારીખે એક યુફોરિયા છે. યુફોરિયા વિલ ટર્ન ઇન ટુ ટ્રેડિંગ. બરાબર છે? યુફોરિયા ટ્રેડિંગમાં જતો રહેશે એટલે લોકો પછી એના નામે ટ્રેડિંગ કરશે. જેને પ્રોફિટ બુક કરવાનો હતો એ લોકોએ પ્રોફિટ બુક કરી લીધો છે. હવે એ લોકો ટ્રેડિંગમાં જશે કે ચાલ ભાઈ હું આટલું કરું, એની સામે જમીન લઈશ, રિયલ એસ્ટેટમાં નાખીશ, જેને પોતપોતાની જે અનુકૂળતા હશે એ પ્રમાણે કરશે.
પણ ગ્લોબલ માર્કેટમાં તમે જોવા જાઓ તો એક EPF વાળું જે ફેક્ટર છે એમાં પણ લોકો ગોલ્ડમાં જ રમી રહ્યા છે અથવા તો મેટલમાં રમી રહ્યા છે. બીજું કે જે આ ક્રિપ્ટોકરન્સી કે બીજી કરન્સી જે છે એના પરથી પણ લોકોનો વિશ્વાસ જે છે એ ડગી ગયો છે. ત્રીજું મહત્ત્વનું ફેક્ટર એ છે કે 2026માં જો અમેરિકન સેન્ટ્રલ બેંક, જેને આપણે ફેડરલ બેંક કહીએ છીએ, એ ફેડરલ બેંક જો છે એ રેટ કટ કરે જે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છી રહ્યા છે, તો ફરી પાછું તમે જુઓ કે એની ઇફેક્ટ જે છે એક આખી ચેઇન રિએક્શન આવશે. એની ઇફેક્ટ બોન્ડ યીલ્ડ પર આવશે, એની ઇફેક્ટ જે છે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ પર આવશે, અને સૌથી મહત્ત્વની વાત કે ડોલર પણ નબળો થશે. આજની તારીખે પણ ડોલર જે છે એ તમે જુઓ તો સ્વીડન છે, યુરોપિયન યુનિયનની જે કરન્સી છે યુરો કે ઇવન પાઉન્ડ, એની સામે એટલો સ્ટ્રોંગ નથી. 97.8 વચ્ચે ચાલી રહ્યો છે. એટલે ડોલર પણ જે છે એ થોડોક નબળો થશે, અને જો ડોલર નબળો થશે તો ફરી પાછું સોના અને ચાંદીમાં તો તેજી જ આવશે. એટલે આ ગ્લોબલ પણ છે. અને ભારતની જો વાત કરું તો ભારતની હાલત તો સૌથી ખરાબ છે, કારણ કે આપણો રૂપિયો જ નબળો છે. એટલે રૂપિયો નબળો હોય, તમે સોનું જે છે એ ગ્લોબલ કરન્સીમાં ખરીદો છો ને, તમે 4500થી માંડીને $5500 સુધીનું જે ખરીદો, તો ડોલર પ્રાઇસ વધે તો તમારો રૂપિયો જે છે એ તો નબળો છે, એટલે તમારે ત્યાં સોનાની અને ચાંદીની વેલ્યુ એઝ સચ ઓલ્સો હાઈ થવાની છે. વી આર નોટ પ્રોડ્યુસર ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર, બરાબર છે કે નહીં? એટલે તો એક જમાનામાં દાનચોરી થતી હતી ને હવે એક્સાઇઝ ને એમાં અમદાવાદ એરપોર્ટ પરથી જે સેફ હાર્બર ગણીને લોકો લઈ જવાની કોશિશ કરે છે અને પકડાય છે, એમાં કેટલું નીકળી જાય છે અને પછી થોડું બચી પણ જાય, પકડાઈ પણ જાય છે, અને વિડીયો આવે પછી એના. આપણે પહેલા છે ને દારૂમાં એવું થતું કે રજૂ બિઝનેસ કરતા, એમ કે 10 ગાડી જતી રહે ને પછી એક ગાડી પકડાય, એટલે પછી જાબાજ પોલીસ અધિકારીઓ એની સાથે ફોટો પડાવે કે એવું. એટલે કેટલું જતું રહેતું હશે ને કેટલું પકડાતું હશે આપણને કંઈ અંદાજ નથી. પણ તમે જુઓ કે સોનામાં અને ચાંદીમાં કેમ અત્યારે એરપોર્ટ પર પકડાય છે, એનો અર્થ એ કે એમાં દાણચોરી થઈ રહી છે. એક મહારાણી કરીને બહુ સરસ સિરીઝ આવી છે, એનો કંઈક 4થો 5મો ભાગ આવ્યો હમણાં, અને એમાં બિહારની દારૂબંધી પર બહુ સરસ વ્યંગ ને કાવ્યો ને ગીતો ને બધું છે. એ બધું જ્યારે હા, એટલે હું એ જોઈ રહી હતી, મને ગુજરાતી યાદ આવતું હતું. કે બિહારીને કીધું કે બિહાર में दारूबंदी કે અચ્છા હે ચલો પેક બનાતે હે. એટલે બિહારમાં દારૂબંધી જે છે એ નામ માત્રની છે. એટલે હું એ બધું જ્યારે જોઈ રહી હતી ને કે 10 ગાડીઓ જવા દે, પછી એક રોકે, પછી ટાર્ગેટ હોય કે આજે 2 પકડાશે કેમ કે સીએમએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે કામ બતાવવાનું છે, તો મને આમ ગુજરાત યાદ આવી રહ્યું હતું એ જોતા જોતા. એટલે જો કે એ જનરલ બધા પોલિટિક્સમાં લાગુ પડે એમ છે. મારે એ સમજવું છે સર, તમે જ્યારે રૂપિયા નબળાનો ઉલ્લેખ કર્યો, આપણે એક બાજુ ખૂબ બધા વિશ્લેષકો, એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે રૂપિયો નબળો છે, વર્ષના અંત સુધીમાં આપણે સેન્ચુરી પણ લગાવી દઈએ, કાં તો એની પહેલાં બહુ જલ્દી આ થઈ જાય. પણ એ સ્થિતિમાં કદાચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા ગવર્મેન્ટ તરફથી જે એક્સપર્ટ્સ છે એમને એવું લાગે છે કે એનાથી કોઈ ફરક નથી પડતો, અને બાકી એના સિવાય શું કારણ હોય કે આરબીઆઈ એવું કહે કે અમે આટલી નવી નોટો છાપીશું? જો આરબીઆઈ એ હવે રૂપિયાને છે ને રમતો મૂકી દીધો છે. આરબીઆઈ 88ની જે બોટમ હતી એ તોડી, ત્યાર પછી આરબીઆઈએ રૂપિયામાં માર્કેટ ઇન્ટરવેન્શન જે કરે કે આરબીઆઈ પોતે વચ્ચે આરબીઆઈએ લગભગ 18 થી 20 અબજ ડોલરનું માર્કેટ ઇન્ટરવેન્શન કર્યું હતું, ને રૂપિયો જે છે એ 88ની બોટમ ના તોડે ત્યાં એના માટે એમણે એ કર્યું હતું. પછી એ લોકોને લાગ્યું કે હવે આજની તારીખે આપણું ફોરેક્સ જે છે એ લગભગ આપણે $700 બિલિયન આસપાસ છે, તો એ એક આપણું એક કમ્ફર્ટ લેવલ છે. તો ભલે રૂપિયો ફ્રી ફ્લોટ થતો, એટલે એ લોકોએ રૂપિયાને ફ્રી ફ્લોટ થવા દીધો, 91 સુધી જવા દીધો, ફરી પાછું થોડુંક ઇન્ટરવેન્શન કરીને એને નીચે લાવ્યા, કારણ કે પછી બહુ બજારમાં હોબાળો મચી ગયો કે ભાઈ ભારતીય રૂપિયો તો 91ને સ્પર્શી ગયો આમ તેમ. એટલે ફરી પાછું એ લોકોએ માર્કેટ ઇન્ટરવેન્શન કર્યું. પણ બાય એન્ડ લાર્જ તમે જુઓ કે જે અગાઉ ઇન્ટરવેન્શન કરતા હતા એવું અત્યારે નથી કરતા. અને અત્યારે તો લોકો જસ્ટિફાઈ કરવા પણ કેટલાક મિત્રો આવી ગયા છે કે રૂપિયો નબળો થયો એનાથી એક્સપોર્ટરને ફાયદો થાય. આ બધી વાહિયાત વાતો છે. રૂપિયો નબળો પડ્યો છે એનો અર્થ એ જ છે કે ભાઈ આપની ઇકોનોમીમાં એની નેગેટિવ અસર દેખાઈ રહી છે. અને આપણે એક્સપોર્ટર ક્યાં છીએ એટલા મોટા? આપણે બહુ ઇમ્પોર્ટ કરીએ છીએ નથી. હા, પણ હવે આપનું જે છે ને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ વચ્ચેનો ગેપ ઘટ્યો છે, કારણ કે આપણે અમેરિકાની જે ટ્રેડ અને ટેરિફની અસર છે ને, દિવાનસી અત્યારના ફિગર્સ તમે સાચા ના માનો, સાચા ફિગર છે ને માર્ચ મહિના પછી આવશે. એનું કારણ એ છે કે ભારતીય વેપારીઓ, ખાસ કરીને ગુજરાતી ને આ બધા વેપારીઓ બહુ સ્માર્ટ હોય છે. એમને ખબર પડે છે કે ટ્રેન્ડ કઈ બાજુ ચાલી રહ્યો છે. એટલે એ લોકોને જ્યારે લાગ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે ટેરિફની જે ભપકી આપી રહ્યા છે, ચીમકી આવી રહ્યા છે, ખરેખર આવશે, એટલે એ પહેલાં એ લોકોએ નાતાલની જે ઇન્વેન્ટરી હતી આ વર્ષના અંત સુધીની, એ તો એ લોકોએ ઓલરેડી એ લોકોએ ડિસ્પેચ કરી દીધી હતી અથવા તો પાર્ક કરી દીધી હતી. એટલે જે માલ જવાનો તો જતો રહ્યો, હવે જે માલ છે એના માટે આપણે
નવા બજાર શોધી રહ્યા છે. દાખલા તરીકે આપણે ન્યુઝીલેન્ડ સાથે વાતો કરીએ છીએ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું, આપણે યુકે સાથે પણ કર્યું, આપણે હવે કેનેડા અને ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન સાથે પણ વાત કરી રહ્યા છે. ચીન સાથે પણ તમે જુઓ કે આપણે સંબંધો સુધારવાની કોશિશ કરી રહ્યા છે, વેપાર સંબંધો. એટલે વી આર ઓલ્સો ઓપનિંગ અવર ઇકોનોમી કે ભાઈ ચલો આપણે બીજા બધા દેશો સાથે વ્યવહાર વધારીએ અને ત્યાં નિકાસ વધારીએ. એટલે ઠીક છે, એ ગવર્મેન્ટ પોલિસીસ છે, એમાં નથિંગ અગેન્સ્ટ ઇટ. અને આપણી પોતાની ઇકોનોમી એટલી મોટી છે, દુનિયાનું સૌથી મોટું બજાર, બલકે સેકન્ડ લાર્જેસ્ટ પણ નહીં, હું તો હવે લાર્જેસ્ટ જ કહીશ, એ માર્કેટ તો ઇન્ડિયા છે. ચીન કરતાં આપણે વસ્તીમાં આગળ વધી જ ગયા છે. અલબત્ત વસ્તી ગણતરી થઈ નથી, પણ જે પ્રોજેક્શન છે એ જોતા હવે લાગે છે કે આપણે, અને ચીન તો એવું માને જ છે કે આપણી વસ્તી એમના કરતાં વધારે છે. પણ સર આમાં એક એ પણ હકીકત છે ને કે બહુ બધા નવા બિઝનેસીસ છે એ ભારત આવી રહ્યા છે. એટલે જેમ ગૂગલે સાઉથમાં આટલું મોટું એક શરૂ કર્યું, એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ લઈને આવ્યા, માઇક્રોસોફ્ટમાંથી સત્ય નાડેલા આવ્યા હતા, એ સિવાય એનવીડિયામાંથી કોઈ આવી રહ્યું છે, અને બીજું ધોલેરામાં જે સેમિકન્ડક્ટરનું હું તમને કહું કે ફ્યુચર ઇન્ડિયાનું સારું જ છે, એમાં કોઈ બેમત નથી. પણ આપણે જે માનાંકો અથવા જો જે છે પૈમાના જેને કહે છે, અથવા તો એક જે બેન્ચમાર્ક બનાવીએ છીએ જેને આપણે શેર બજારનું, તો એ જે છે એમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એ તો એ લોકો તો શોર્ટ ટર્મમાં ફાયદો નથી જોઈ રહ્યા, એ લોકોને શોર્ટ ટર્મમાં ફાયદો નથી દેખાતો. એટલે એ લોકો માર્કેટમાંથી ઊંચાડા ભરે છે, અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં તો પ્રોફિટ બુકિંગ જ ચાલે છે. એટલે અને એ લોકોને તો ક્રિસમસ વેકેશન ચાલે છે. એટલે આપણે જેમ દિવાળીમાં હોઈએ છીએ એમ એ લોકો મુહૂર્તના સોદા હવે જાન્યુઆરી પછી બહાર પાડશે. એટલે ત્યાં સુધી એ લોકો પ્રોફિટ બુકિંગ કરીને જતા રહેશે. પણ લોંગ ટર્મ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ભારતમાં ચોક્કસ આવશે. એના બે કારણ છે. એક તો શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પની જે H1B વિઝાવાળી જે પોલિસી છે, તમારે $1 લાખ જો એપ્લિકેશનના ભરવાના હોય અને એપ્લિકેશન રિજેક્ટ થાય એટલે $1 લાખ એટલે તમારા લગભગ 90 લાખ રૂપિયા તમારા જતા રહેતા હોય. કોણ રિસ્ક લે દેવાંશી, તમે મને કહો? એટલે સિવાય કે કંપની તમારા માટે H1B વિઝાનું ફોર્મ ભરતી હોય ને તમે એટલા ટેલેન્ટેડ હો. એટલે મને એવું લાગે છે કે હવે જમાનો છે ને અમેરિકન કંપનીઝને પણ સમજાઈ ગયું છે. ખાસ કરીને આ મેગ્નિફિસન્ટ 7 જે છે એમાં એમેઝોન છે, એનવીડિયા છે, માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, ઇવન એલોન મસ્કની સ્ટારલિંક તમે જુઓ કે અહીંયા આવી ગઈ છે. આ બધી જ, ઇવન માર્ક ઝુકરબર્ગ છે, આ લોકો બધા પોતાના આઉટસોર્સિંગના જે કામો છે એ ઇન્ડિયામાં કરાવે છે. કારણ કે ઇન્ડિયામાં એ લોકોને એવું લાગે છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કમ્પેર ટુ ચાઇના ઓર યુરોપિયન યુનિયન અહીં વધારે છે. તમે જુઓ યુરોપિયન યુનિયનમાં તમે જાઓ તો ત્યાં જનરલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ જે છે એ બહુ રોબસ્ટ છે. ઓસ્ટ્રેલિયા જે છે ત્યાં તમે જુઓ કે ગૂગલને એને બધાને એટલો બધો કડવો અનુભવ છે કે એમાં ગૂગલ એઝ એગ્રીગેટર કોઈનું પણ કન્ટેન્ટ લે તો એમને બહુ તગડી ફી ચૂકવવી પડે છે. રૂપર્ટ મુર્ડોકનો ને જે અમેરિકન કંપનીઝનો જે કેસ છે આપણને ખબર છે. એટલે એ લોકોને એ દ્રષ્ટિએ ઇન્ડિયા જે છે ને સેફ હેવન લાગે છે કે ભાઈ ઇન્ડિયામાં ટેલેન્ટ આટલી બધી છે અને બહુ સસ્તા ભાવે ટેલેન્ટ મળી રહી છે. એટલે ઇન્ડિયામાં કોડિંગ કરનારાઓ, સોફ્ટવેર લખનારાઓ, ઇવન હાર્ડવેરના એક્સપર્ટ છે એ બહુ સારા છે. અને અહીંયા જમીન ચીપ છે કમ્પેર ટુ અમેરિકન સ્ટેન્ડર્ડ. અહીંયા બાકી બધું કોઈ ઇસ્યુ જ નથી. પણ એટલે આ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એ છેલ્લા કેન્દ્ર સરકાર જે નરેન્દ્ર મોદીની સરકાર રહી એમાં 14 થી લઈને ઓલમોસ્ટ તમે 19-20 સુધીનો સમય જુઓ તો ગુજરાત એકદમ સેન્ટર હતું. દુનિયામાંથી કોઈ પણ આવે છે, છેક ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યાં સુધી બધું ગુજરાતમાં રહેતું હતું. હવે સ્પોર્ટિંગ ઇવેન્ટ ને બાકી બધું આવી રહ્યું છે કે આપણે એવું કહીએ ઓલિમ્પિક કે કોમનવેલ્થ, પણ નવા બિઝનેસીસ આંધ્ર બાજુ કેમ બહુ જઈ રહ્યા છે? ચંદ્રબાબુ નાયડુ વધારે ખેંચી રહ્યા છે એવું લાગે છે. ચંદ્રબાબુ નાયડુ જે છે અથવા તો આંધ્રબાબુ જેને કહીએ આપણે, બરાબર છે કે નહીં, એ આ સરકારનો ભાગ છે. હવે આ ભાજપની સરકાર નથી, આ એનડીએ સરકાર છે. એટલે પહેલા એવું હતું કે ભૂવો ધૂળું નારિયેળ ગળમની વાત. હવે તમારે બિહારે ફેંકવાનું છે, આંધ્રા ફેંકવાનું. એ ફોર આંધ્રા, બી ફોર બિહાર, બરાબર છે કે નહીં? અને હવે તો ચૂંટણી આવે છે એટલે કલકત્તાને પણ પ્રોમિસીસ આપવામાં આવશે. એટલે આ બધું તો છે ને પોલિટિક્સ છે. પણ હું તમને કહું કે ઓલ સાઇડ એન્ડ ડન ગુજરાત પાસે પણ વી હેવ સફિશિયન્ટ ઓન અવર પ્લેટ ટુ ચ્યુ. તમે જુઓ કે ધોલેરા જે રીતના ડેવલપ કરી રહ્યા છે એને કોન્સોલિડેટ પણ આપણે કરીએ ને દેવાંશી, તો મને લાગે છે કે આગલા 5 વર્ષમાં ગુજરાત જે છે એની પાસે બહુ સારું છે. તમે જુઓ સોલાર વિન્ડ અને બધાનું, સોલાર વિન્ડ, પછી આ ધોલેરા જે રીતના ડેવલપ થઈ રહ્યું છે, ગિફ્ટ સિટી ઓલરેડી છે, ગિફ્ટ સિટી જે છે આવી રહ્યું છે, અને સર્વિસ ઇન્ડસ્ટ્રી જે રીતના આપણે ત્યાં ડેવલપ થઈ રહી છે, સેમી કન્ડક્ટર જે રીતના ડેવલપ થઈ રહ્યા છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે છે 2027માં પૂરો થવાની આપણને ધારણા છે. એટલે મને એવું લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતનું એટલું રોબસ્ટ છે કે આપણને વાંધો નહીં આવે. નાવ ઇટ વિલ કમ ઓન ઇટ્સ ઓન. બરોડામાં તમે જુઓ કે આ પેલું
ટાટાના જે 2 મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, એટલે ગુજરાત હેઝ સફિશિયન્ટ પ્રોજેક્ટ્સ, બહુ વાંધો નથી ગુજરાત માટે. ગુજરાતનો ગ્રોથ જે છે એ મને સ્ટેબલ અને રોબસ્ટ દેખાય છે. સ્ટેડી અને હા ઓબ્વિયસલી કેમ કે ઇવન સ્પેસ એક્સમાંથી કે ઇન્ટેલમાંથી કે જે પણ આવ્યા હતા બધા લોકો અહીંયા આવીને સીએમ સાથે પણ મીટિંગ કરી હતી એમણે. એટલે પણ મને એ સમજવું છે તમે જે માનાંકોની વચ્ચે જે વાત કરી એમાં કે આ સંદર્ભનો આ છેલ્લો પ્રશ્ન કે આપણે ત્યાં કોઈ પણ વિષય એ નેરેટિવ વોર કેમ છે? એટલે ઉદાહરણ તરીકે રૂપિયો નબળો પડ્યો તો પડ્યો, એ હકીકત છે. હવે આમાં આપણે કેમ મતલબ આપણે તે બહુ જ બધા માણસો નેરેટિવ સેટ કરવાનો કેમ પ્રયત્ન કરે છે કે આમાંય ફાયદો છે? એ ખોટું છે. હું તમને કહું કે તમે આ બધી જ વસ્તુઓ ભૂલી જાઓ. તમે ઇન્ટરનેશનલી એક છે ને એક બહુ સરસ ફોર્મ્યુલા છે જેને એવું કહે છે કે ગોલ્ડ સિલ્વર રેશિયો. હવે ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે ને એ તમને ક્લિયર કટ પ્રિડિક્શન બતાવે છે. દાખલા તરીકે ગયા વર્ષે ગોલ્ડ સિલ્વર રેશિયો જે હતો એટલે ગોલ્ડ ડિવાઇડેડ બાય સિલ્વરનો જે રેશિયો જે ગણે છે તે એ ગયા વર્ષે 85 હતો, આ વર્ષે એ 64 છે. હવે 85 થી 64 થયો એટલે 31 પોઈન્ટ જે ઘટ્યો એ એટલું સૂચવે છે કે લિક્વિડિટી ક્રાઇસિસ છે. એટલે બજારમાં જે પૈસા ફરવા જોઈએ એ પૈસા ફરતા નથી. અને એનો અર્થ એ કે ઇકોનોમી જે છે એ ઇકોનોમી એટલી સ્ટ્રોંગ નથી જેટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. અને આ વાત માત્ર ભારત પર લાગુ પડે છે એવું નથી, આ ગ્લોબલી છે. બરાબર છે કે નહીં? એના કારણો મેં તમને કહ્યું કે જીઓ પોલિટિકલ પણ છે, એના કારણો ગ્લોબલ છે. તમે જોજો કે આવનારા દિવસોમાં એવું કહેવાય છે કે રિસેશન પહેલાંનું જે પરિબળ તમને જે જોવા મળે ને એ તો રિસેશન આર ફેક્ટર ઇઝ સેટિંગ ઇન અમેરિકા એવું કહેવાય જ રહ્યું છે. અમેરિકામાં જે રીતના પ્રાઇસ રાઇઝ છે, અમેરિકામાં જે રીતના ઇન્ફ્લેશન છે, વચ્ચે તો અમેરિકામાં સ્ટ્રાઇક હતી એટલે ડેટા નહોતા આવતા, હવે ડેટા આવવા માંડ્યા છે. એટલે એ ડેટા પરથી એવું લાગે છે કે અમેરિકન ઇકોનોમી જે છે એની સ્થિતિ એટલી સારી નથી. અને પેલું કહે છે ને કે અમેરિકાની ઇકોનોમી સારી નહીં હોય તો એની ઇમ્પેક્ટ જે છે આખી દુનિયામાં આવશે. અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ તો કોઈ મુદ્દે સમાધાન કરવા તૈયાર જ નથી. હજુ એ તમે જુઓ તો એ H1B વિઝાની મુદ્દે પણ એમનું વલણ જે છે એ રાખ્યું છે. એ ઉપરાંત એને અમેરિકામાં એન્ટ્રી માટે ઘણા બધા પહેલા 19 દેશો પર મૂક્યા, હવે 40 દેશો પર પ્રતિબંધ જેવી જ લગભગ સ્થિતિ છે. ઇવન ગ્રીન કાર્ડ જે છે એ કેન્સલ કરી રહ્યા છે. 30 વર્ષથી અમેરિકામાં રહેતા લોકોને પણ વિદાય કરી રહ્યા છે. એટલે ગોલ્ડ અને સિલ્વર વધ્યું છે એનું કારણ ડેફિનેટલી છે કે લોકોને ઇનસિક્યોરિટી ફિલિંગ થાય છે પ્રેઝન્ટ કરન્સીમાં. પછી એ ડોલરમાં હોય કે રૂપિયામાં હોય કે રૂબલમાં હોય કે યુરોમાં હોય કે પાઉન્ડમાં હોય કે સ્વીડિશ કરન્સીમાં હોય. એટલે ગ્લોબલ એવરીબડી વોન્ટ્સ ટુ બી ઓન સેફર સાઇડ. એટલે સેફર સાઇડમાં તમારી પાસે ગોલ્ડ છે અને ગોલ્ડથી પણ સારું સિલ્વર છે. એનું કારણ એ છે કે ગોલ્ડ તમે સેફટી માટે રાખો છો, બરાબર છે, પણ સિલ્વર જે છે ને એ સિલ્વર તો ફ્યુચર તમે જુઓ સોલાર એનર્જી છે, અથવા તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી વધશે, અથવા તો ચિપ્સ વધશે, અથવા તો ઈવી કાર વધશે. આ બધી જ વસ્તુઓ એ છે કે જેનો ગ્રાફ તમને ઉપર જતો દેખાશે ને બધામાં તમે જુઓ તો સિલ્વર તો વપરાય જ છે. એટલે સિલ્વર એ સૌથી પ્રેશિયસ મેટલ છે. ઇવન ઇટ વુડ સરપાસ ગોલ્ડ ઓલ્સો. એટલે 2026માં ગોલ્ડ કદાચ સ્ટેડી થઈ શકે પણ સિલ્વરમાં તો તેજી હજુ પણ રહેશે એવું નિષ્ણાતો કહે છે. અલબત્ત આ બધી જુઓ ને તોની વાતો છે, ખરીદવાની સલાહ નથી આપતા, બધાએ પોતપોતાના એક્સપર્ટને પૂછીને એનો ઉપયોગ કરીને કરવું. આ વાત સાચી. કન્ડિશન સપ્લાય પાછળ કુંડળી લગાડેલી જ આમ દિવાળસીબેન તમે તો કહેતા હતા કે લેવું જોઈએ. મેં કોઈ સલાહ નથી આપી, મારી કોઈ સોના ચાંદીની દુકાન નથી, બધું ફિટ હાઉસ. મારો હજી આમાં આને લગતો એક પ્રશ્ન છે કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પાવરમાં આવ્યા પહેલી એમની સ્પીચ ડ્રીલ બેબી ડ્રીલ વાળું એમનું ભાષણ, હવે એ ત્યાં તો અમેરિકા તો બહુ વિશાળ દેશ છે, એમની પાસે બહુ જમીન છે ને બાકી આપણી એમની ભૌગોલિક સ્થિતિ જ બહુ અલગ છે એટલે સરખામણી થાય એમ નથી. આપણે ત્યાં ડ્રિલિંગ બહુ મોટો ચર્ચાનો વિષય બની ગયું અને બહુ જ સરળ વાત હતી અરાવલીની કે આખા જજમેન્ટ આવતા પહેલાં એવું કહેવાયું કે FSIમાંથી જ અમુક માણસો ઇન્ડિયન એક્સપ્રેસને અમુક ડેટા આપ્યો કે જો આવું થશે અને જો કોર્ટ માનશે. એક્સપ્રેસ બહુ સરસ રિપોર્ટ કરી રહ્યું છે આ વિષયમાં. એક્સપ્રેસ બંને બહુ સારું કરી તો એમાં એ સવાલ જ હતો કે જે સરકાર કહી રહી છે કે 1.44 લાખ સ્ક્વેર કિલોમીટર અલાવલી, એમાં પ્રોબ્લેમ બધા 34 જિલ્લાનો આખો વિસ્તાર એમણે ગણી લીધો એમાં, અને પછી કહ્યું એમાંથી કે એમાંથી અમે આટલું જ કરવા દઈશું. એટલે એ જે ગિમિક જે રમી રહી છે સરકાર અને હવે લોકો સમજી પણ રહ્યા છે, સમજી ગયા આ આંકડાઓની માયાજાળ રચી છે. 1.39
1.49 44 lakh square 1.44 અને kilometer. 1.49 લાખ હેક્ટરની હા, વાત yes. છે. એમાંથી એવું કહે છે કે 0.19 માં થશે. બીજો એક ફિગર કહે છે કે 2% માં જ થશે. બરાબર છે. પણ તમે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો જે રિપોર્ટ હા, જે જે છે લીક રિપોર્ટ છે જે હા. એક્સપ્રેસે જે તે જે સમયે Express ચુકાદો આવતા પહેલા ચુકાદો આપ્યો. આવતો પહેલા પણ એમને કર્યું હતું, પછી પણ કર્યું હતું, ને આજે પણ એ લોકો કહે છે મોટે ભાગના પર્યાવરણવિદો એ જ રિપોર્ટને ઓથેન્ટિક માને છે. ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ કે જે ફ્રેન્ડ ઓફ ધ કોર્ટ જેને આપણે Amicus કહીએ curiae છીએ કહે. એમાઇકસ ક્યુરી, એ એમાઇકસ ક્યુરીની વાત જે છે એ સુપ્રીમ કોર્ટે ના સાંભળી અને 23મી નવેમ્બરે શ્રીમાન ગવાઈ સાહેબ નિવૃત્ત થતા હતા એના 3 દિવસ પહેલા જ એમને આ ફટાફટ જજમેન્ટ ચુકાદો આપી આપી દીધું. શક્ય છે કે ચલો ભાઈ એમને પોતાનું ડેક ક્લિયર કરવું હશે ને એમને જજમેન્ટ આપી દીધું. પણ આ જે જજમેન્ટ આપ્યું એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ને બીજી બધી કમિટીએ જે 100 મીટરની જે ડેફિનેશન આપી દીધી છે એ તો કોઈ રીતે એક્સેપ્ટેબલ છે જ નહીં. તમે જુઓ કે 2010નું જે જજમેન્ટ છે એમાં લખ્યું છે કે સ્લોપ 3 ડિગ્રીનો જો સ્લોપ હોય તો તમારે એને પર્વત ગણવો જોઈએ. ને તમે જુઓ કે પર્વતની વ્યાખ્યા શું છે. એકચ્યુઅલી અંગ્રેજો જ્યારે ભારતમાંથી ગયા ત્યારે ભારતનું ફોરેસ્ટ કવર એક તબક્કે 32% હતું, જે ઘટીને 18% થયું સાફ કરીને જતા રહ્યા અને પછી માત્ર 4% રહ્યું હતું. ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે એમને જે ફોરેસ્ટ એક્ટ પસાર કર્યો એ ફોરેસ્ટ એક્ટમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યાં ભૂતકાળમાં જંગલ હતું એને પણ તમારે ફોરેસ્ટ ગણવું પડે, કારણ કે એ વિસ્તાર જે છે એને ડેવલપ કરવાનો હતો. ત્યારે ટાર્ગેટ આપ્યું હતું કે ભાઈ 10 વર્ષમાં 12% અને પછી એમ કે 18% આપણું ફોરેસ્ટ કવર હોવું જોઈએ. આજે આપણે ક્લાઇમેટ ચેન્જના ને આ બધા પ્રશ્નો જે જોઈ રહ્યા છીએ એ શેના માટે છે? એનું કારણ એ જ છે કે આપણું ડિફોરેસ્ટેશન જે છે બહુ જ થઈ ગયું છે. કોમ્પન્સેટરી એફોરેસ્ટેશન જે થવું જોઈએ એ થયું નથી. ભલે પછી એટલે આપણે નિકોબારમાંથી કાપીએ ને હરિયાણામાં લગાવીએ. હવે શું, એ તો વાહિયાત વાત છે. હવે આપણે કહીએ કે અમે 3 કરોડ ઝાડ વાવ્યા અને પછી આટલા કાપ્યા. અત્યારે આંદામાન નિકોબારમાં બધા પર્યાવરણવિદો ચર્ચા કરી રહ્યા છે કે કરોડો વૃક્ષો ત્યાં કપાઈ રહ્યા છે. તમે એક વાત કહું દેવાંશી કે આ અરવલ્લીની પર્વતમાળાઓને સર્જાતા 250 કરોડ વર્ષ લાગ્યા. કેટલા? 250 કરોડ વર્ષ લાગ્યા. આ ડાયનાસોરથી પણ જૂની આ પર્વતમાળા છે. અને તમે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટથી તમે પર્વતમાળાને ઉડાવવાનું ડિસિઝન લઈ લો. કાલથી તું કેન્સલ, પર્વત નહીં. કાલથી તું કેન્સલ એમ, પર્વત નહીં. અને બીજું કે ભાઈ કાલથી તું પર્વત નથી. અને 100 મીટરની તમારી જે વ્યાખ્યા છે એનો અર્થ એ કે 12,066 માંથી માત્ર 1,000 પર્વતો પણ નહીં ગણાય. જો એફએસઆઈ નો ડેટા ક્યાંથી હવે કાઢે તો હવે તો ના પાડી દીધી કે કોઈ ડેટા જ નથી એવું કહી દીધું એફએસઆઈ. આ તો શું છે હું તમને કહું તો આ વ્યાખ્યા કોને આપી હતી? એમાઇકસ ક્યુરીને કેમ હટાવી દીધા? હરીશ સાલ્વે 2024 સુધી તો એમાઇકસ ક્યુરી તરીકે હતા આ કેસમાં, પછી એ વિડ્રો થઈ ગયા. મેં હરીશ સાલ્વેનું રિપબ્લિક પર ઇન્ટરવ્યુ જોયો. હા, મેં પણ. અને એમાં પણ એમણે એ જ વાત કરી છે. વાત કરી છે. એટલે હું તમને કહું કે કુલ મિલા કે ચિંતાનો વિષય એ છે કે વિકાસ કોના ભોગે? તમે ત્યાં રહેતી એક આખી સાંસ્કૃતિક ધરોહરને ખતમ કરી નાખવા માંગો છો. અરવલ્લી છે ને એ એક પર્વત નથી, એ પર્વતની એક આખી હારમાળા છે, એક આખી ઇકોસિસ્ટમ છે જે 750 કિલોમીટર જેટલી લાંબી છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઠેક રાયસીના હિલ સુધીનો કર્વ તમે જુઓ તો અર્ધચંદ્રાકાર આકારે એ છે. અને હું તમને કહું કે આ છે તો રાજસ્થાનનું થાર રન જે છે એ આગળ વધતું નથી, રનનું વિસ્તરીકરણ થતું નથી. અને બીજું કે આ એક એવી પર્વતમાળા છે કે જેને કારણે તમે જુઓ કે જળ સંચય થઈ રહ્યો છે. આપણી સાબરમતી નદી હોય કે લુણી નદી હોય કે ચંબલ નદી હોય, અને ઘણી બધી ત્યાં ગીરી કંદરાઓ છે, ત્યાં નાના મોટા સરોવરો છે, ત્યાં આગળ ખડખડ વહેતા ઝરણા છે. હું તો રાજસ્થાનનો છું એટલે મેં અરવલ્લી આખું જોયું છે. તમે સિરોઈ, સંભલ થી આગળના ભાગમાં જાઓ તો તમને અરવલ્લી ઘટાટોપ જોવા મળે. હવે તમે ત્યાં રિસોર્ટ બનાવી દેશો, ત્યાં તમે પર્વતના બોગદાઓ ખોદીને ત્યાં તમે 4 લેન ને 8 લેન રોડ કરી અને તમે એને ત્યાં આગળ એને વિકાસ કહેશો, ત્યાં તમે ગોલ્ફ કોર્સીસ બનાવશો અને ત્યાં તમે ખાણકામ એટલા માટે કે તમને લાગે છે કે અત્યારે માત્ર કોપર અને જસત મળે છે, એટલે કે તાંબુ અને જસત મળે છે, ઝીંક અને કોપર. તમને ભવિષ્યમાં ત્યાં સોનું દેખાઈ રહ્યું છે, ટંગસ્ટન દેખાઈ રહ્યું છે, અને લિથિયમ બેટરી જે છે એના માટેનું દેખાઈ રહ્યું છે. તમે ત્યાં રેતી, કપચી, માઇનિંગ્સ દેખાઈ રહી છે. અંબાજી તો ખતમ થઈ ગયું આપનું,
જીઆઈ ટેગ મળ્યો, પણ ક્યાં છે માઇનિંગમાં? હવે તમારી પાસે એ આરસપાન છે જ નહીં. અંબાજીમાં હવે માર્બલનું ટ્રેડિંગ થાય છે, માર્બલ નથી ઓરિજિનલ ત્યાં આગળ. અને બીજું હું તમને કહું કે સરકારે એવી હમણાં જાહેરાત કરી કે ભાઈ હવે કોઈ લીઝિંગને મંજૂરી નહીં આપવામાં આવે. એ તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જ્યાં સુધી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન પ્લાન અને મેનેજમેન્ટ ઓફ એ તો ખાલી વાક્ય જ બદલ્યું છે ને. તમે મને એવું કહો કે જે એક્ઝિસ્ટિંગ લીઝ છે એ તો ચાલુ જ રહેવાની છે. તો એક્ઝિસ્ટિંગ લીઝ ચાલુ રહેશે તો એ તો જંગલોનું નિકંદન થશે, ત્યાં માઇનિંગ જે છે, અને માઇનિંગ કરતાં પણ જે ઇલીગલ માઇનિંગ ચાલુ થઈ છે. હવે તમે કહો કે આ 100 મીટરની પહાડી અને પેલી 100 મીટરની પહાડી, તો તમે ફૂટપટ્ટીથી ગણશો કે ના 500 મીટર નથી થતી, એટલે હવે વચ્ચેથી એને રેન્જ નહીં ગણાય, એટલે વચ્ચેથી અમે એમ કે તોડફોડ. અને બીજું હું તમને કહું કે 24 સેન્ચ્યુરી આવે છે ત્યાં, એટલી બર્ડની સ્પીસીસ છે, 4 તમે નેશનલ પાર્ક છે ત્યાં. હવે તમે ટાઈગર, હવે ત્યાં તમે બ્લાસ્ટિંગ કરશો, ગ્રાઇન્ડિંગ કરશો, એવું કહ્યું છે ને ચુકાદામાં પણ કહ્યું છે, પણ એની અસર તો કેટલા બધા, તમે જે ધૂળ ઉડશે કરશો, એ તો આખી ઇકોસિસ્ટમ. હા, એ વાત સાચી છે કે એટલે મેં એવી સીમા નક્કી કરી કે ગીર અહીંયા પૂરું થાય છે, અને એટલે હું અહીંયા બાજુમાં ડ્રિલિંગ કરું છું, પણ સિંહ તો અહીંયા પણ છે, એટલે અસર તો એને થાય. એટલે આપણે જ્યારે સરહદો વ્યાખ્યાઓ નક્કી કરીએ, હવે જો પંજાબમાં પરાડી બાળે છે તો દિલ્હીને કેમ અસર થાય છે? થાય છે ને. તો એટલે કેમ કે એ પેલી હવાને ક્યાં ખબર છે કે અહીંયા દિલ્હી શરૂ થઈ જાય છે, મારે અહીંયા નથી જવાનું. તમે ભૌગોલિક સરહદો તમે બનાવી છે, આ લોકો ઓછી બનાવી છે, એટલે મને તો બહુ દુઃખ થાય છે કે તમે યાર જે છે એને તમે. અને બીજું કે એક ગ્લોબલ જીઓપોલિટિકલ તમે સ્ટડી આટલું બધું કરો છો, તો જીઓગ્રાફિકલ સ્ટડી કરો, જીઓલોજિકલ સ્ટડી કરો કે ભાઈ હરિયાણાથી આગળ તમે ઉપર જાઓ ને, હિમાચલ પ્રદેશમાં. આજે જો વાંચતો હતો કે અમેરિકાનો રિપોર્ટ છે કે હિમાલયન રેન્જ જે છે એમાં ટેક્ટોનિક પ્લેટ જે છે એ ખસી રહી છે. ન કરે નારાયણ કાલે કંઈ એટલો મોટો ભૂકંપ કે કંઈ આવશે તો આપણી પાસે આ એક ઓરિજિનલ પથ્થરમાળા તો છે, હારમાળા તો છે, આપણને બચાવી પ્રોટેક્ટ કરી રહી છે. તમે જુઓ કે એમાં જે સંચેલું પાણી જે છે ઠેક હરિદ્વાર સુધી એનું પાણી જે છે એ પહોંચે છે. અરવલ્લીનું મુખ્ય મહત્વ જે છે કે એની નીચેની જે કાંકરીઓ છે એ પેલી કાણાકાણી વાળી છે, ઠેક સુધી ભૂગર્ભ જળનો રિચાર્જ ત્યાંથી થાય છે. ત્યાં સૌથી જૂના તમને ગ્રેફાઇટ અને ગીસ, એ બંને નીસ જેને કહે છે, GNEES, એ તમને ત્યાં જોવા મળે છે. એટલે વિશ્વનો સૌથી મોટામાં મોટો જ્યારે પથ્થરે આકાર લીધો ને, એ આકાર ત્યાંથી લીધો છે. દિવાનસિંહ, આપણે તો નસીબદાર છીએ કે આપણી પાસે આટલું સારી એક ઇકોસિસ્ટમ છે, આપણે એનું શું કામ નિકંદન કાઢવું જોઈએ? એટલે અરવલ્લીની આ જ ગિરિમાળાઓમાં એટલે કોઈક એકાદ પથ્થર પર બેસીને ઉમાશંકર જોશીએ લખ્યું હતું કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, ફૂલો ને વનસ્પતિ. એટલે એ અરવલ્લીમાં જ આવ્યું, એમનું ગામ છે ત્યાં. એટલે ત્યાંથી કંઈક બામણસાગ એવું કંઈક નામ છે, એટલે ત્યાંથી ઓલમોસ્ટ ત્યાંથી ઓલમોસ્ટ શરૂ થાય છે. એટલે અરવલ્લીનું આપણે એવું, હા હું ગયેલી છું એ ગામમાં, પણ એનું નામ ભૂલી રહી છું અત્યારે. એટલે પણ મારો આમાં શું આ ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી હતી કંદરાને, જોવી હતી કંદરા, એમને ત્યાં જઈને એ કદાચ લખી. એટલે એ અરવલ્લીના પહાડો છે, એટલે ગામના લોકો આમ ઘણીવાર ખૂબ ગૌરવથી બતાવે એમ કે ઉમાશંકર જોશી આ પથ્થર પર બેસીને કવિતા લખતા કે અહીંયા રહીને આ કરતા. પણ સમયની વાત છે. મારો આમાં આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નથી કે આપણે જ્યારે એક બાજુ એવું કહી રહ્યા છીએ કે નિકોબારમાં ઉદાહરણ તરીકે પ્રકૃતિનું નિકંદન નીકળી રહ્યું છે, કે પછી અરાવલીમાં જો માઇનિંગ થશે તો આ થશે વગેરે વગેરે, પણ આપણે એવી વૈશ્વિક દુનિયામાં, આપણે એવી સ્પર્ધામાં છીએ કે જ્યાં આપણી પાસે એક બાજુ ડ્રીલ બેબી ડ્રીલવાળા પ્રેસિડેન્ટ છે દુનિયાની સૌથી શક્તિશાળી એક રાષ્ટ્રની પાસે, અને બીજી બાજુ આપણી પાસે સિક્યુરિટીને લઈને પણ બહુ ચિંતાઓ છે. એટલે ચીન આપણને ઘેરી રહ્યું છે ચારેય બાજુથી. એટલે જો આપણે નિકોબારમાં પોર્ટ કે બાકીનો કોઈ બિઝનેસ નથી કરતા તો સમસ્યાઓ છે, કરીશું શું? ચીન આપણી પર હુમલો કરે છે, એનો જવાબ છે કે આપણે અંદામાન નિકોબાર કરી રહ્યા છીએ. તો મારો જવાબ છે કે ના, આ ચીન માટે નથી થઈ રહ્યું. બરાબર છે, હશે એના માટે સિક્યુરિટી રીઝન્સ હશે, એના માટે અમુક વસ્તુ સિક્યુરિટીની હોય એટલે આપણે બહુ એની જાહેરમાં ચર્ચા નથી કરતા. પણ હવે આપણે કોના માટે કરીએ છીએ એ પણ એક સવાલ છે. દાખલા તરીકે અમેરિકાએ તો હમણાં પેન્ટાગોનનો એક રિપોર્ટ આવ્યો હતો કે ભારત ચીન પર હુમલો ના થાય એટલા માટે એમ કે બધું એમ કે પ્રિકોશનરી મેજર્સથી બધું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ડેવલપ કરી રહ્યું છે. અને કોઈ એવો પણ દાવો કર્યો કે ભારત ચીન પર હુમલો કરશે કે ચીન ભારત પર હુમલો કરશે તો એનો સંભવિત સિનેરિયો શું હોઈ શકે. આ બધી વોર ગેમ્સ છે દેવાનસિંહ. હું નથી માનતો કે આ બહુ લાંબુ ચાલે. જે રિયલ વોર છે ને એ તો ટ્રેડ વોર જ છે, ટ્રેડ અને ટેરિફ વોર. અને એના પર જ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે મુસ્તાક છે. એ સુપર પાવર તો છે જ, પણ એ તમે જુઓ કે ભારતને હેરાન કરવું હોય તો ટ્રેડ અને ટેરિફથી કરી રહ્યા છે ને. એટલે પણ જો આપણા પેટાળમાં મિનરલ્સ ને મેટલ્સ હશે
તો આપણે એ કાઢીશું કે નહીં કાઢીએ? હું તમને શું કહું છું, વિકાસ છે ને સંતુલિત હોવો જોઈએ. વિકાસ છે ને એ સર્વગ્રાહી હોવો જોઈએ, અને વિકાસ જે છે ને એમાં સમાજના છેવાડાના માનવીનું પણ કલ્યાણ થવું જોઈએ. તમે જુઓ તો વિકાસમાં જે ઇનઇક્વાલિટી જે છે, અસમાનતા, કે 1% લોકો પાસે 60% ઉપર જમીન છે દેશની, 70% જેટલી સંપત્તિઓ અને સંપદાનો કબજો હોય, અને 10% લોકો પાસે 90% જેટલો કબજો હોય, તો પેલું બોટમ ઓફ ધ પિરામિડ જે છે ને, જે સીકે પ્રહલાદની બહુ જ થિયરી વિશાળ છે છે, જે, એ બોટમ ઓફ ધ પિરામિડ જે છે ને બહુ છે. અને એટલે જ તમે જુઓ કે આપણે વિકાસની આ બધી વાતો કરીએ છીએ, પણ 85 કરોડ લોકોને તો આપણે રાશન આપવું પડે છે ને. તો પછી આ વિકાસની વિભાવના કઈ છે? વિકાસ છે એ સંતુલિત છે, સર્વગ્રાહી છે. એ મારી સૌથી મોટી પીડા છે. એટલે એ નીકળી રહ્યું છે બધું છે એની. તમે પછી અમુક સમાજના ઉપર ક્રીમી લેયર જે છે એનો વિકાસ થતો હોય, પણ તમે સામાન્ય આદિવાસીઓને તો બિચારાને હજુ પણ એમ કે એટલે પેલું પાડલિયા જેવું થાય કે પેલા કુવા માટે કાં તો મારામારી થઈ જાય, પ્રસૂતાને જોડીમાં લઈ જાય, પ્રસૂતાને જોડીમાં લઈ જવી પડે છે, અને બાપડી ક્યાં તો 108માં એની સુવાવડ થઈ જાય છે. એટલે આ દંભી ચહેરો તો છે જ એમાં. એટલે વિકાસ જે છે સમતોલ હોવો જોઈએ, સર્વગ્રાહી હોવો જોઈએ. માત્ર શહેરીકરણ થઈ ગયું ને અમુક લોકોનો જ વિકાસ થયો એ ના હોવું જોઈએ. વિકાસના ફળ જે મહાત્મા ગાંધી કહેતા હતા, સમાજના છેવાડાના માનવીને મળવા જોઈએ. મારી એ જ ચિંતા છે. હું એવું નથી કહેતો કે ખાણ ખનન ઉત્ખનન ન થવું જોઈએ, હું એવું નથી કહેતો કે સારકામ ના થવું જોઈએ, એ બધું જ થવું જોઈએ, પણ એના ફળ પેલા લોકોને પણ મળવા જોઈએ ને. આદિવાસીઓનો શું વાંક તમે મને કહો? એમનો એ વાંક ખાલી એમણે જંગલો બચાવીને રાખ્યા અત્યાર સુધી, જંગલો બચાવ્યા કે એક દિવસ કોઈક આવશે અને પછી એક સાથે કરોડો વૃક્ષો કાપી જશે. દેવાંશી, મને છે ને એક અમેરિકન કહેવત છે ને એ બહુ ગમે છે, કે આપણે છે ને આ પૃથ્વીના માલિક નથી. આ પૃથ્વી આપણી બાપીકી કે જાગીર નથી. આપણે આપણા વડીલો પાસેથી આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રન, આપણા સંતાનો માટે ઓછીની લીધેલી અમાનત છે, જે આપણે એમને સહી સલામત સોંપવાની છે, અને એ લોકો એ આવનારી પેઢીને સોંપશે. એટલે આપણે છે ને પૃથ્વીનું જતન કરવાનું છે. એની સંપદાઓ હોય કે જે કંઈ આપણી પાસે ઉપલબ્ધ કુદરતી વસ્તુ હોય એનું સંવર્ધન કરવું જોઈએ, અને સાથોસાથ વિકાસ પણ કરવો જોઈએ. તમને કહું સર, એટલે જે મૂળ ભારતીય વિચારધારા, જેને જમણેરી વિચારધારા કહેવાય, અથવા જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરે, એમાં તો જેમ કે હું દાંતણ માટે તોડું છું ને, તો પણ વૃક્ષની પરવાનગીથી લઈને એના મંત્રો લખેલા છે કે આયુર્બલમ યશો વર્ચઃ, એ રીતે. એટલે એનું એટલું બધું મહત્વ રહેલું છે પ્રકૃતિનું ત્યાં, કે ત્યાં પ્રકૃતિની પૂજા જ મુખ્ય છે, અને એના સ્વરૂપો છે એને આપણે નામ આપ્યા. પર્વતને પણ દેવ ગણીએ છીએ, અગ્નિને પણ દેવ ગણીએ છીએ ને પર્વતને દેવ. આપણે પર્વતની પૂજા કરીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ. એટલે ત્યાં મતલબ આ જમણેરી વિચારનો મતલબ એટલે જે વેસ્ટનો, પશ્ચિમનો જે પણ વિચાર હોય, બાકી ભારતનો તો મૂળ કોઈ વિચાર એવો તો નથી રહ્યો. એટલે વિચારધારા જ આખી કેપિટલિઝમ વાળી છે ને. આપણે શું કામ એને અનુસરવું જોઈએ? વેરી ટ્રુ. અને હવે છેલ્લા ખતરા, સાચા અર્થમાં વિશ્વગુરુ બનવું જોઈએ કે ના આપણે. હા, એટલે રસ્તો બતાવવા માટે પણ ખબર નહીં. એટલે આ તો બહુ જ એકચ્યુઅલી બહુ કન્ફ્યુઝિંગ છે આ બધું જ્યારે થાય ત્યારે. એટલા બધા કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. પણ આ સારું છે દેવાંશી, થઈ રહી કે જો આપણે ત્યાં એટલીસ્ટ આપણે નિખાલસતાથી આ ચર્ચા કરી રહ્યા છે કે અરવલ્લીનું નિકંદન ના નીકળવું જોઈએ. એના માટે જે હોબાળો મચ્યો, લોકોએ આંદોલન કર્યા, રાજસ્થાનમાં તો જબરદસ્ત પ્રોટેસ્ટ થઈ રહ્યો છે. તો એટલીસ્ટ સરકારે પણ એની નોંધ લીધી, અને સરકારે જાહેરાત કરી કે ભાઈ હવે કોઈ નવી ન્યૂઝ નહીં આપીએ, અમે રોકીશું. આ છે. એટલે હું એવું માનું છું કે પેલું કે છે ને કે ભાઈ પંડિતો શું કરી શકે, તો કે જે ડૂબતું હોય એને અડધું પણ બચાવી લે. તો એ આપણે જેટલું બચાવી શકીએ એના માટે આપણો આ સંઘર્ષ છે. આપણી સંસ્કૃતિમાં કહ્યું છે ને, વાદે વાદે જાય તે તત્વબોધ. એટલે આપણે વાદ વિવાદ સંવાદ કરતા રહેવું, પણ એ સારા હેતુ માટે કરતા રહેવું. હા, વેરી ટ્રુ. અને તમે કરતા હો ત્યારે પર્યાવરણની મોટાભાગે જ્યારે પણ કોઈ વાત કરે ત્યારે એને બહુ જ સરળ છે એને કોઈ ટેગ આપીને એને ચિતરી દેવું કે આ લોકો વિકાસ વિરોધી છે, એક્ટિવિસ્ટ છે, ને બધું આવું નેરેટિવ ચલાવે છે. ચર્ચા શું નથી કરતા? ચર્ચા કરો, પારદર્શક વાત કરો, એમાં શું વાંધો છે? વેરી ટ્રુ. છેલ્લા ખતરાની વાત ખાલી એકદમ સંક્ષિપ્તમાં, એકદમ ક્રિસ્પમાં, કે બાંગ્લાદેશમાં જે થયું, માત્ર એક દીપુ ચંદ્રદાસ નામના છોકરાને
એના પર બ્લાસ્ફેમીનો આરોપ લગાવીને, જે આરોપ ક્યારેય જીવનમાં સિદ્ધ નથી થઈ શકવાનો, એવો આરોપ લગાવીને માત્ર મારી નાખવાની વાત નથી, પણ એના સિવાય અનેક ઘર એવા છે કે જેને સળગાવવામાં આવી રહ્યા છે. અને માત્ર બાંગ્લાદેશ નહીં, મોટાભાગની જગ્યાએ આ જે કટ્ટરતા છે એ બહુ નુકસાન પહોંચાડી રહી છે દુનિયામાં. ભારત એનો ભોગ બને એવી એટલા માટે સંભાવનાઓ છે કેમ કે બહુ બધા લોકો જશે ક્યાં, એમને રાખીશું ક્યાં? ત્યાંના લઘુમતીઓને સંરક્ષણ ભારત નહીં આપે તો એ ક્યાં જશે? કટ્ટરતા દરેક દેશમાં વધતા ઓછા અંશે હોય છે. આપણે ત્યાં પણ છે ને ત્યાં પણ છે. આપણે ત્યાં હિન્દુ મુસ્લિમ છે, એ લોકો પણ મુસ્લિમ હિન્દુ કરી રહ્યા છે. ત્યાં મુસ્લિમ બહુમતીમાં છે એટલે હિન્દુઓને એ લોકો વિતાડી રહ્યા છે. આપણે ત્યાં પણ એ થઈ રહ્યું છે. ઇસ્યુ એ છે કે આ બધું જ જે પોલરાઇઝેશન થઈ રહ્યું છે એ વોટ બેંક આધારિત છે. ત્યાં ચૂંટણી આવી રહી છે એના કારણે આ થઈ રહ્યું છે. અને એમાં પણ સૌથી મોટી વાત એ થઈ છે કે 12 ડિસેમ્બર, તમે આ દીપુચંદ્ર દાસની જે વાત કરી ને, દીપુચંદ્ર દાસ પછી સમ્રાટને પણ મારી નાખ્યો એ લોકોએ. પણ દીપુચંદ્રની જે હત્યા કરી એ તો બહુ જ ક્રૂરતાથી કર્યું કે ભાઈ એને મારીને મારી નાખ્યો, પછી એના મૃતદેહને ઝાડ પર લટકાવ્યો, પછી સળગાવી દીધો. પણ તમે એનાથી પણ આગળ જાઓ ને તો 12મી ડિસેમ્બરે ઉસ્માન હાદી જે હતો, જે ભારત વિરુદ્ધ સતત વિશ્વમન કહો કે ઝેર ઓકતો રહેતો હતો, એની હત્યા થઈ. હવે એની હત્યા જે છે, 2 અજાણ્યા બંદૂકધારીઓએ બાઇક પર આવ્યા અને હેલ્મેટ પહેરેલું હતું એટલે એમની આઈડેન્ટિટી પારખી ના શકાય. પણ એવું કહેવાય છે કે ભાઈ અવામી લીગના એટલે કે શેખ હસીનાની પાર્ટીના યુથ વિંગના કાર્યકર્તા હતા, જે કંઈ હતું તે. પરંતુ આ એ માણસ હતો કે જેને ત્યાં આગળ ઇસ્લામિક મંચ ઊભો કર્યો હતો, ઇન્કલાબ મોરચો ઊભો કર્યો હતો. અને એને જે જુલાઈ 2024નું જે આખી ક્રાંતિ જેને એ લોકો કહે છે, જે શેખ હસીનાની સરકાર વિરુદ્ધ આવી હતી, અનામતથી આખી ચિનગારી સળગી અને પછી જે આખું આંદોલન છે, લોકોએ ઢાકા સુધીની જે માર્ચ કરી, એનો જે મુખ્ય ચહેરો હતો, મુખ્ય પ્રવક્તા હતો, એ ઉસ્માન હાદી હતો. એની જે ગોળી મારીને હત્યા કરવામાં આવી, ત્યાં અલબત્ત એને પછી સિંગાપોર એરલિફ્ટ કર્યો હતો અને 18મી ડિસેમ્બરે એનું ત્યાં અવસાન થયું. અને 19મીએ ત્યાં શહીદ દિન રાખવામાં આવ્યો. એ વખતે એ સમયગાળામાં દીપુચંદ્ર દાસની હત્યા થઈ કે એને બ્લાસ્ફેમી કીધું, અથવા તો એને એમ કે ઈશનિંદાનો આક્ષેપ કર્યો, અને પછી સમ્રાટને પણ માર્યો. બરાબર છે. એ તો રાજવાડી જિલ્લામાં એની હત્યા થઈ. પણ એ સિવાય હિન્દુઓ પર જે અત્યાચાર થયા, હિન્દુઓના મંદિરોને સળગાવવામાં આવ્યા, બે છાપાઓ ત્યાં પ્રથમ આલો અને પેલું ઇંગ્લિશ બીજું ન્યૂઝપેપર છે એને સળગાવી દેવામાં, એ બધાની પાછળ જે આખું હતું એ ત્યાં ઇસ્લામિક કટ્ટરવાદ ના જે કેટલાક હિમાયતી લોકો છે, કારણ કે ત્યાં એક લોકોનો બહુ જ પ્રભુત્વ વધી ગયું છે અત્યારે, યુનુસના હાથમાં કોઈ કંટ્રોલ નથી. એટલે જ હવે તમે જુઓ, પણ હવે જે 2 દિવસ પહેલા જે પરિવર્તન આવ્યું છે, દાખલા તરીકે તારીખ જે છે ને, એને હું ડાર્ક પ્રિન્સ પણ કહું છું. આમ તો આજની તારીખે એક બહુ લોકપ્રિય છે. એટલે તારીખ જે છે એ પ્રિન્સ તારીખ જે આવ્યા છે એ 17 વર્ષ પછી બાંગ્લાદેશમાં એમને એન્ટ્રી મારી છે. હવે આ જે છે એના પિતા એટલે જિયાઉર રહેમાન, કે જે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા, અને એના માતા એટલે ખાલિદા જિયા, કે જે 2001થી 2006ની સાલમાં વડાપ્રધાન હતા. હવે એ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી જે છે એના આજની તારીખે એક્ટિંગ ચેરમેન છે. અને બેગમ ખાલિદા જિયા તો લગભગ પથારીવશ છે, એટલે પથારીમાંથી ઉઠી શકે એમ નથી. પણ એ જ્યારે આવ્યા અને આવીને એરપોર્ટ પર એને જે આખું એક માહોલ જે બનાવ્યો, જે પેલું કહે છે ને થિયેટ્રિકલ, એકદમ નાટ્યાત્મક રીતે એને પોતાના જૂતા ઉતાર્યા, પછી ઉઘાડા પગે જમીન પર ચાલ્યા, પછી જમીનની માટી લઈને રજ જે છે એ માથા પર ચડાવી, પછી બુલેટ પ્રૂફ બસ હતી એમાં ગોઠવાઈને પછી એને ઓલમોસ્ટ 30 લાખ લોકોનું એવું કહે છે, પણ પછી કહે છે 50 લાખ લોકો સુધી પણ કે આવ્યા. અને એની પત્ની જુબેદા અને દીકરી જાયમા, આ બંનેને પણ એ લોકો લઈને આવ્યા હતા, પણ એ અત્યારે અલગ હતા. હવે મહત્વની વાત એ છે કે એને જે પોતાની જે પહેલી સ્પીચ આપી, એ સ્પીચનું પહેલું વાક્ય હતું માર્ટિન લ્યુથર કિંગ. અને માર્ટિન લ્યુથર કિંગ એટલે માનવતાવાદી. અને માનવતાવાદીમાં પણ એને અમેરિકામાં જ્યારે શ્વેત અને અશ્વેત વચ્ચેની જે લડાઈ ચરમસીમા પર હતી, અને જ્યારે જેને કહે છે ને એપેરથાઇડ મૂવમેન્ટ જે અમેરિકામાં બહુ ચગી, અને માર્ટિન લ્યુથર કિંગને ત્યાંથી માંડીને ઇવન બરાક હુસેન ઓબામા, મૂળ તો આ નેલ્સન મંડેલાએ આખી વાતની શરૂઆત કરી હતી. તો માર્ટિન લ્યુથર કિંગ, પછી નેલ્સન મંડેલા, પછી બરાક હુસેન ઓબામા, બરાબર છે. એ તો નેલ્સન મંડેલાએ આફ્રિકામાં કરી અને માર્ટિન લ્યુથર કિંગે ત્યાં કરી. તો એ વખતે એને જે સ્પીચ આપી, એ સ્પીચ હતી આઈ હેવ એ ડ્રીમ.
આ હેવ એ ડ્રીમ. હવે એ આ હેવ એ ડ્રીમનું એને ઇમ્પ્રોવાઇઝ વર્ઝન કરીને માર્ટિન લ્યુથર કિંગને યાદ કરીને એમને ક્રેડિટ તો આપી, પણ પછી એને કીધું આ હેવ એ પ્લાન. અને એને એવું કીધું કે આ હેવ એ પ્લાન, અને એ પ્લાન જે છે એ બાંગ્લાદેશની ઉન્નતિ માટેનો છે. કારણ કે બાંગ્લાદેશ જે છે એ એમ કે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમુદાય કે કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક કોમનું નથી. હવે આ સ્ટેટમેન્ટ કરવું એટલે યુ નીડ ગટ્સ. બરાબર છે, તમારામાં નૈતિક હિંમત હોવી જોઈએ. અપેક્ષા હોય કે તમે એમાં એવી અપેક્ષા હોય કે જ્યારે ઇસ્લામિક કટ્ટરવાદ પર હોય ત્યારે તમે સાંપ્રદાયિકતાને નેવે મૂકવાની વાત કરો ને બિન સાંપ્રદાયિકતાની વાત કરો, તો એનો અર્થ એ કે એની સ્પીચ રાઇટર જે છે એ કોઈ અમેરિકન હોવો જોઈએ ને અમેરિકન કઠપુતલી બનીને આવ્યો છે. કારણ કે અમેરિકામાં તમે જુઓ કે જુલાઈ અને ઓગસ્ટ રિવોલ્યુશન જે 2024નું થયું બાંગ્લાદેશમાં, જેના કારણે શેખ હસીનાને ભારતમાં રાજ્યાશ્રય લેવો પડ્યો, ત્યારે અમેરિકાએ બીજા જ દિવસે ત્યાં આગળ મોહમ્મદ યુનુસ સાહેબને મોકલી દીધા. કારણ કે માઇક્રો ફાઇનાન્સના પ્રણેતા હતા, નોબેલ પારિતોષિક વિજેતા હતા અને અમેરિકન લોબીના એ શહીતા હતા. હવે એમને ત્યાં મૂક્યા છે અને આ વ્યક્તિ આવી અને માર્ટિન લ્યુથર કિંગને યાદ કરતો હોય, આ વ્યક્તિ આવી અને એવું કહે કે બાંગ્લાદેશ મુસ્લિમોનું છે, હિન્દુઓનું છે, બૌદ્ધનું છે, ક્રિશ્ચનનું છે, એથિસ્ટ છે અથવા તો એથિસ્ટ નથી, એ બધાનું છે. એટલે બિલીવર અને નોન બિલીવરનું પણ છે. એથી આગળ એને કીધું પહાડોનું પણ છે, નદીઓનું પણ છે, મેદાનોનું પણ છે, અને કે આપણે બાંગ્લાદેશને ફરી પાછું એમ કે સોનાર બાંગ્લા બનાવીશું. આ વાત જે છે ને દેવાંશી, અમેરિકાથી આવેલી છે. એટલે અમેરિકન સ્ક્રિપ્ટ છે, અને અમેરિકન સ્ક્રિપ્ટ પર એ બોલતો હોય તો એનો અર્થ એ કે એ આવનારા દિવસોમાં બાંગ્લાદેશમાં વડાપ્રધાન બને એવી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. અને બાંગ્લાદેશમાં આપણે બધા જાણીએ છીએ કે ઇલેક્શન હેક થાય છે. એટલે અવામી લીગ જે છે એ તો કા ચૂંટણીનો બહિષ્કાર કરશે કા ચૂંટણી નહીં લડે. હવે આને હું ડાર્ક પ્રિન્સ કેમ કહું છું? ડાર્ક પ્રિન્સ એટલા માટે કહું છું કે 2001 થી 2006માં જ્યારે બેગમ ખાલિદા જિયા વડાપ્રધાન પદે હતા ત્યારે ઓફિસ જે છે એ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ આ શ્રીમાન ડાર્ક પ્રિન્સના બંગલાથી ચાલતી હતી. અને તારિક સાહેબ જે છે એ બાંગ્લાદેશના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ને બધામાં કટકી લેતા હોવાના એમની સામેના આક્ષેપો છે. અને કરોડો ડોલર એને ભેગા કર્યા હતા. એની સામે પછી જ્યારે શેખ હસીનાની સરકાર આવી એ પહેલાં જે મિલિટરીનું શાસન હતું એને મની લોન્ડરિંગના કેસમાં, પછી ગ્રેનેડના કેસમાં, એ બધા એમાં તો એને આજીવન કારાવાસની સજા છે. 84 કેસીસ એની સામે ચાલતા હતા. અને ઓગસ્ટ રિવોલ્યુશન આવ્યું, આર્મી આવી અને શ્રીમાન મોહમ્મદ યુનુસ જે છે એ કાર્યકારી સરકારના વડા બન્યા, એટલે 84 કેસ જે છે એ રાતોરાત રફે દફે થઈ ગયા. એટલે શ્રીમાન તારિક જે છે એ ફરી પાછા આવ્યા છે, તારિક રહેમાન. હવે આવી અને ખરેખર અમેરિકન એજન્ડાને આગળ વધારશે. કારણ કે શેખ હસીનાની જે અવામી લીગ પાર્ટી છે એને અમેરિકાનું સમર્થન નથી. એટલે સ્વાભાવિક છે કે આની સરકાર આવે તો અમેરિકાને બાંગ્લાદેશ જે છે એ જીઓલોજીકલી એટલે જીઓપોલિટિકલી અને જીઓગ્રાફિકલી એ બહુ જ તમે જુઓ કે એના બંદરો પર એમની નજર છે. ચિત્તાગોંગ પર્ટિક્યુલરલી, ઢાકા અને ચિત્તાગોંગ, એ બંદરો જો અમેરિકાના કબજામાં આવી જાય અને ચીનનો કબજો ત્યાંથી હટી જાય તો અમેરિકાને વ્યૂહાત્મક થાણાઓ સાઉથ એશિયામાં મળે. એટલે અમેરિકાની દાનત છે કે તો પછી પાકિસ્તાન તો બગલ બચ્ચું છે જ, બાંગ્લાદેશ પણ હાથમાં આવે. એકચ્યુઅલી પાકિસ્તાનમાંથી મતલબ દરિયા વગરના લોટાની જેમ ચીન ને અમેરિકામાં રમ્યા કરે છે. બધા એટલે છે ને, બે ઘરનો પરોનો ક્યારેક ભૂખે મરશે, તમે જોજો. પણ એ આખી અલગ વાત છે. એટલે બાંગ્લાદેશ અને પાકિસ્તાન છે ને એ એકચ્યુઅલી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અલગ થયું, પણ બંને વચ્ચેનો જોગ્રાફિકલ ડિસ્ટન્સ તમે જુઓ તો 1200 કિલોમીટર છે. એટલે આમ કશું થશે નહીં. પણ એ લોકોને આર્મી પોઈન્ટ ઓફ વ્યૂથી તો અમેરિકાની જે થિંક ટેન્ક છે એવું વિચારે છે કે બાંગ્લાદેશમાં આપણી સરકાર હોવી જોઈએ. એટલે મને લાગે છે કે કઠપુતલી સરકાર ગોઠવશે. નેપાળમાં શું થયું, મ્યાનમારમાં શું થયું, અપેક્ષા રાખીએ કે આપણે એક્ઝેક્ટલી આપણે બચીને રહી શકીએ. આપણે ત્યાં પણ હવે આ જેન્ઝી પ્રોટેસ્ટ નામે બધા શબ્દો શરૂ કર્યા છે. જો કે ભારતમાં બહુ જ અલગ છે યુથ, એટલે એને સરખામણી પણ કોંગ્રેસ દરેક વખતે ખબર નહીં સમજવામાં, એમને દુનિયામાં કશુંક થતા જોવે ને એમને એવું લાગે છે કે બસ હવે આવું કંઈક થશે અને અમે સરકારમાં આવી જઈશું. કહેવાય છે ને કે સારે तालाब का पानी अगर घी हो जाए और बरगद के पत्ते अगर रोटी बन जाए तो बंदा चुपड़ चुपड़ के खाएगा. બસ એક્ઝેક્ટ એ સપનામાં છે કોંગ્રેસ, એક્ઝેક્ટ એ સપનામાં. કોઈક દિવસ ઇલેક્શન આવશે, પછી રિઝલ્ટ આવશે ને સપનામાંથી જાગશે. દિલ કો બહેલાને કે લીએ ખ્વાબ અચ્છા હૈ. બહુ હાર્ડ મહેનત કરવી પડે એમને.
હા એટલે જો તમે આટલા વર્ષો પછી પણ બીજેપીના પોલિટિક્સને નથી સમજતા તો પછી કશું કહેવાનું ખાસ બગાસું રહેતું ખાતા નથી. પતાસું નહીં મળે. હા એ ભૂલ નહીં કરે ટૂંકમાં એમ તમે જે રાહ જોઈને બેઠા છો કે એ ભૂલ કરે ને કશું થાય ને પછી અમે જાતે આવી જઈએ. બાય ડિફોલ્ટ કોઈ પોલિટિકલ પાર્ટી સત્તામાં આવતી નથી, એવું જવલ જ બને છે. વેરી થેન્ક યુ સો મચ સર ફોર Okay, જોઈનિંગ અસ. Devanshi. થેન્ક યુ સો મચ. Always a pleasure talking to you.